આપ સૌનું બ્રાન્ચ શાળા નંબર 2 માં હાર્દિક સ્વાગત છે. એનઈપી 2020 મુજબ પ્રી વોકેશનલ જે કોર્સ ચાલી રહ્યો છે કે જેની અંદર બાળકોને કંઈક નવું શીખવા મળે અને આનંદદાયી શનિવાર, તે અંતર્ગત આજે આપણે બ્રાન્ચ શાળા નંબર 2 ની અંદર સલાડ ગાર્નિશિંગ એટલે કે સલાડ ડેકોરેશનનો કાર્યક્રમ રાખેલો છે. ખાસ કરીને પ્રી વોકેશનલ કોર્સની અંદર આગ વગર રાંધવું એ કોન્સેપ્ટ રહેલો છે. આપણે આ વિદ્યાર્થીઓને જોઈએ તો આ વિદ્યાર્થીઓ આપ જોઈ શકો છો અલગ અલગ પ્રકારનું શાકભાજી લઈને આવેલા છે. આ કરવાથી એમની અંદર વિવિધ પ્રકારની કૌશલ્ય એ ખીલતા હોય છે, જેમ કે કાપવાની કળા, કલર કોડિંગની કલા, કે કઈ રીતે આપણે કયા કલરનું શાકભાજી તેની સાથે રાખીએ તો સુંદર દેખાય. તો એ સરસ મજાનું આપ બધી બાજુ જોઈ શકો છો. આ વિદ્યાર્થીની બહેનો પણ જો સરસ મજાના ટમેટાની અંદર અલગ અલગ પ્રકારની ડિઝાઇન બને એ માટેની આખી વ્યવસ્થા કરી રહી છે. અને ખાસ તો ન્યુટ્રિશનની કમી હોય ત્યારે બાળકો છે એ કાચું શાકભાજી ખાય તો એમને ન્યુટ્રિશન મળી રહેતા હોય છે. તો એના માટેનું આખું ખૂબ સરસ આ એક નવો જ એક કોન્સેપ્ટ જે એનઈપી 2020 માં આવેલો છે એ મુજબ આપણે કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ ટમેટા, ગાજર અને અન્ય શાકભાજીઓને કાપવામાં મશગુલ હતા. આપ જોઈ શકો છો કે એમની સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ મદદમાં જોડાયા છે. તમામ વિદ્યાર્થીઓ વિકસાવી રહ્યા છે અલગ અલગ પ્રકારની કળા કે જેની અંદર ગાજરને કેવી રીતે પકડવું જોઈએ, કેનાથી એની છાલ ઉતારી શકાય, કાકડીનો એક્ઝેક્ટ રાઉન્ડ શેપ, એક સરખા સ્લાઇસીસ કેવી રીતે કરી શકાય. આ તમામ બાબતો આ વિદ્યાર્થી ભાઈઓ બહેનો શીખી રહ્યા છે. આ ઉપરાંત ટમેટાની અંદરથી વિવિધ પ્રકારના આકારો બનાવે છે. આપ જોઈ શકો છો. વિદ્યાર્થીઓની ખુશી એ પણ અલગ જ છે. અહીંયા મોર બની રહ્યો છે સરસ મજાનો. અહીંયા તમે જોઈ શકો કે ગાજર અને મૂળાનું મિશ્રણ થઈને કંઈક નવું બની રહ્યું છે. તમામ વિદ્યાર્થીઓ શાકભાજી સાથે કંઈક નવા જ આકારો આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને જે શાકભાજી પોતાની વાડીમાં અવેલેબલ હતું તો વાડીએથી લઈ આવ્યા છે. ઓર્ગેનિક શાકભાજી પ્રત્યેનો એમનું જે જાગૃતિ છે એ પણ જોવા મળી રહી છે. તેમજ આપ જોઈ શકો છો સરસ મજાનો ફૂલનો આકાર છે અને અહીંયા કંઈક નવું જ બની રહ્યું છે. તો મોસંબીમાંથી પણ કંઈક બનાવી રહ્યા છે. અહીંયા આપ જોઈ શકો છો સરસ મજાનું એક ગમલું બની ગયેલું છે, કુંડું. અહીંયા કાચબા જેવો કંઈક આકાર બનતો આપણને દેખાઈ રહ્યો છે. તો વળી અહીંયા વિદ્યાર્થીની કંઈક નવું જ બનાવી રહી છે અને પોતાની ડીશ તો એમણે પ્રિપેર કરી જ દીધી છે. અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો એ એકબીજાના સહકારથી આ કામ કરે છે, એટલે કે સહકારની ભાવના પણ તેઓમાં વિકસી રહી છે. શાકભાજીને ફૂલનો આકાર આપવો અને એના પાન કેવી રીતે બનાવવા એ પણ શીખવા જેવું છે મિત્રો. આ વિદ્યાર્થીની સરસ મજાના 2 ફૂલ બનાવ્યા છે અને કોથમરીના જે પાન છે એના દ્વારા એના પાન બનાવેલા છે. તો આ વિદ્યાર્થીએ અલગ પ્રકારે જ પોતાની ડીશ શણગારેલી છે. તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખંતથી, ઉત્સાહથી જોડાયા અને હવે આવી ગયું છે એમની ડીશનું પ્રેઝન્ટેશન કરવાનો સમય. આપ જોઈ શકો છો તમામે સરસ મજાની ડીશ બનાવી છે, પ્રેઝન્ટેશન કરી રહ્યા છે. અહીંયા આપ તિરંગાનો કલર જોઈ શકો છો, કેસરી, સફેદ, લીલો. અહીંયા સરસ મજાની ડીશ છે. અહીંયા ખુરશી, ટેબલ બનાવેલા છે. વાહ! દરેક ડીશ એક અલગ વાર્તા કહે છે. આ જોઈને વિશ્વાસ નથી આવતો કે આ નાનકડા બાળકોએ આટલી સુંદર માસ્ટર શેફ જેવી સજાવટ કરી છે. માસ્ટર શેફ તો છે જ, લાગે છે ને મિત્રો, નાના એવા માસ્ટર શેફ. શું લાગે છે આ બાળકોએ કરેલી મહેનત સફળ થઈ કે નહીં? જો સફળ થઈ હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો, ભૂલતા નહીં. અહીં તમે જોઈ શકો છો સરસ મજાના ટમેટામાંથી બનેલા ગણપતિ. રાષ્ટ્રધ્વજ ઉપરાંત કોઈકે બગીચો તૈયાર કર્યો છે, કોઈકે સરસ મજાનું ફૂલ બનાવ્યું છે અને ખૂબ જ સરસ મજાની ડીશો તૈયાર થઈ છે. અને હવે સૌથી સુંદર ક્ષણ, મહેનત કર્યા પછી જ્યારે ફળ મળે ત્યારે તેનો આનંદ બેવડો થઈ જાય છે. બાળકોએ પોતાની બનાવેલી આ સુંદર ડીશ એકબીજા સાથે શેર કરી. હળી મળીને ખાવું એ તો આપણા સંસ્કાર છે ને મિત્રો. મિત્રો સાથે વેચીને ખાવાનો જે આનંદ બાળકોના ચહેરા પર દેખાય છે તે જ અમારી સફળતા છે. આશા છે કે આ વિડીયો જોઈને
તમને પણ સ્વાસ્થ્યપ્રદ આહાર લેવાની પ્રેરણા મળશે. અને હા, અહીં સુધી વિડીયો જોયા પછી પણ જો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવતો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો જ તમને નોટિફિકેશન મળશે ને. આવજો.